શું કામ જરૂરી છે કે સરકાર તમારી સામે આજ તમે જો છો કે રાજ્ય સરકારના સેક્રેટરી એટલે કે સચિવ કક્ષાના અધિકારીઓ ત્યાં ગાંધીનગર છોડી ને આપણી વચ્ચે પ્રવેશ આપવા માટે થઈને લોકો રૂબરૂ આપણી સમક્ષ આવ્યા છે. આજે આપણી વચ્ચે પણ વિવિધ અધિકારીઓ પોતાની ઓફિસો છોડીને જ્યારે સ્કૂલને પ્રવેશ આપવા માટે આવતા હોય તો જિંદગીમાં શિક્ષણનું મહત્વ શું છે એ જરૂરી છે. તો આ સમયે હું મા બાપને પણ વિનંતી કરું છું કે તમારું બાળક પૂર્ણ શિક્ષા લે. જ્યારે શિક્ષા પૂરી રહેશે તો જ એ પોતાના ઘરને સમૃદ્ધ બનાવી શકશે, વિકસિત બનાવી શકશે. જ્યારે ઘર સમૃદ્ધ અને શુભેચ્છા આપું છું કે આજ આ બાળકનો એક ટર્નિંગ પોઈન્ટ છે. જિંદગીની અંદર જે બાળક શિક્ષણ ક્ષેત્રે કોઈ 8માં લીધું છે, કોઈ પ્રથમ કક્ષામાં લીધું છે, એવા વિદ્યાર્થીઓને ટર્નિંગ પોઈન્ટ છે કે જે શિક્ષણ ક્ષેત્રે કંઈ આગળ વધશે. એટલે શિક્ષણ એ આપણી જિંદગીનો એક પાયો છે. અને મિત્રો આપણે ખ્યાલ હશે કે આપ નરેન્દ્રભાઈ જે અત્યારે શું કામ જરૂરી છે કે સરકાર તમારી સામે આજ તમે જો છો કે રાજ્ય સરકારના સેક્રેટરી એટલે કે સચિવ કક્ષાના અધિકારીઓ ત્યાં ગાંધીનગર છોડી ને આપણી વચ્ચે પ્રવેશ આપવા માટે થઈને લોકો રૂબરૂ આપણી સમક્ષ આવ્યા છે. આજે આપણી વચ્ચે પણ રાજ્ય સરકારની છે એટલી જ કેન્દ્ર સરકાર પ્રત્યે નારાજ આપે તમારું એક બાળક અહીંયા પ્રવેશ લેશે તો એને શિક્ષણ તો મળશે પણ પહેલું આપને ખબર હોવી જોઈએ, વાલીઓ આપને ખબર હોવી જોઈએ કે જ્યારે બાળકની હેલ્થની ચેકઅપ થાય છે ને ત્યારે કે શારીરિક તપાસણી થઈ છે. જો નાના બાળકને કોઈ પણ શારીરિક ખામી હોય ને તો અત્યારના જેઓ આપણા દેશનું ભવિષ્ય છે. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાળવાટિકા, ધોરણ 1 હાર્દિક અભિનંદન પાઠવું છું. નાનકડા પગલા, મોટા સપના, શિક્ષણનો માર્ગ, ઉજ્જવળ ભવિષ્ય રચના. ઓખા નગરપાલિકા સદસ્ય શ્રી મુકેશભાઈ સોનાબેન, ઓખા સાહેબ ભાજપના મહિલા કૌશલ્યાબેન, आई आई राजू अब तो गाना किरीट भाई किरीट भाई